Hello students, welcome again to the new topic of sampling and estimation. This is a video of sampling and estimation part 2. Let's start. એના પહેલાના વિડીયોમાં આપણે મેથડ્સ ઓફ સેમ્પલિંગ કે સેમ્પલિંગના કેટલા મેથડ્સ હોય છે એના ઉપર આપણે ડિસ્કશન કર્યું હતું કે ટોટલ 8 સેમ્પલિંગ્સ હોય છે. ફરીથી તમને એક વખત રિવાઇઝ કરાવી દઉં છું, પછી ડિટેલમાં આપણે આ 8 સેમ્પલિંગ જે છે એના ઉપર આપણે ડિસ્કશન કરશું. The methods of sampling. When it is decided to draw a sample from a population, જ્યારે આપણે ડિસાઇડ કરીએ છીએ કે આપણે પોપ્યુલેશનમાંથી સેમ્પલ્સ લેવાના છીએ, it is necessary to know which method should be adopted. તો આપણે એ નેસેસરી થઈ જાય છે કે આપણે વિચારવું જોઈએ કે આપણે કઈ મેથડ લેવાની છે, એડોપ્ટ કરવાની છે. The choice of the method of sampling will naturally depend upon the nature of the population and the purpose of the inquiry. જે પણ મેથડ તમે સેમ્પલિંગને એડોપ્ટ કરવા માંગો છો, લેવા માંગો છો, ચોઇસ કરવા માંગો છો, એ શેના ઉપર ડિપેન્ડ કરે છે? એ ડિપેન્ડ કરે છે કે પોપ્યુલેશનનું નેચર કેવો છે અને તમે કયા પર્પઝ માટે ઇન્ક્વાયરી કરો છો એના ઉપર ડિપેન્ડ કરે છે. There are many methods of sampling and ઘણા બધા મેથડ્સ છે સેમ્પલિંગના. Here we shall discuss some important methods. અહીંયા આપણે જેટલા ઇમ્પોર્ટન્ટ મેથડ છે એના ઉપર ડિસ્કશન કરવાના છીએ. તો ટોટલ 8 મેથડ્સ છે તમારે. પહેલી છે સિમ્પલ રેન્ડમ સેમ્પલિંગ, સેકન્ડ વન ઇઝ સ્ટ્રેટિફાઈડ રેન્ડમ સેમ્પલિંગ, થર્ડ વન ઇઝ સિસ્ટમેટિક સેમ્પલિંગ, fourth one is deliberate, purposive and judgment sampling. Fifth one is cluster sampling. Sixth one is quota sampling. Seven one is multi-stage sampling. Eighth one is sequential sampling. આ વિડીયોમાં આપણે ફર્સ્ટ 2 સેમ્પલિંગ્સ મીન્સ સિમ્પલ રેન્ડમ સેમ્પલિંગ એન્ડ સ્ટ્રેટિફાઈડ રેન્ડમ સેમ્પલિંગ ઉપર ડિસ્કશન કરવાના છીએ. તો સૌથી પહેલા સિમ્પલ રેન્ડમ સેમ્પલિંગ. If each and every unit of the population is given equal chance to enter into the sample, the method of sampling is known as simple random sampling. એનું કહેવાનું મિનિંગ છે કે જે પોપ્યુલેશન છે એમાં જેટલા યુનિટ્સ છે તો બધાને ઇક્વલ, જેટલા પણ યુનિટ્સ એ પોપ્યુલેશનને અંદર છે એને બધાને ઇક્વલ ચાન્સ મળે છે કે બધા સેમ્પલ્સમાં એન્ટર થાય છે. જ્યારે પણ તમે સેમ્પલ્સ એમાંથી લો તો બધાનો વારો આવી જાય, જેટલા પણ યુનિટ્સ છે, તો એને શું કહેવાય? સિમ્પલ રેન્ડમ સેમ્પલિંગ કહેવાય. In random sampling, number of units of the population is favored against its selection in the samples. In random sampling માં શું હોય છે? number units of the population, જે પોપ્યુલેશનના યુનિટ્સ છે, જેટલા ટોટલ નંબર છે, is favored against its selection in the sample. તો એનું સિલેક્શનમાં ફેવર કરે છે સેમ્પલ્સને સિલેક્શનમાં. All units of the sample are independently selected. હવે જેટલા સેમ્પલ્સ તમે લો છો યુનિટ્સમાંથી યા પોપ્યુલેશનમાંથી, તો ઇન્ડિપેન્ડન્ટલી મીન્સ તમે અલગ અલગ એને સિલેક્ટ કરો છો. Whether a particular unit will be selected in the sample or not is not decided in advance. હવે તમારે કંઈક પર્ટિક્યુલર યુનિટ લેવાનું છે, સિલેક્ટ કરવાનું છે, તો એ તમે પહેલાથી સિલેક્ટ ન કરી શકો, એ ત્યારે રેન્ડમલી તમારે સિલેક્ટ કરવાનું રહેશે. If the given population is homogeneous, જ્યારે પોપ્યુલેશન જે છે એ હોમોજીનિયસ હોય ત્યારે this method of sampling gives a very reliable result. તો જે આ મેથડ છે મીન્સ સિમ્પલ રેન્ડમ સેમ્પલિંગ છે, તો એના રિઝલ્ટ વ્યવસ્થિત કરેક્ટ આવે છે. Methods of drawing a random samples. હવે રેન્ડમ સેમ્પલ્સ લેવા માટેના કેટલા મેથડ્સ છે? તો આમાં બે મેથડ છે, એક લોટરી મેથડ છે, સેકન્ડ વન ઇઝ યુઝિંગ રેન્ડમ નંબર્સ ટેબલ. તો સૌથી પહેલા લોટરી મેથડ. તો ધીસ ઇઝ a very popular method of drawing a random sample. આ જે મેથડ છે લોટરી મેથડ, એ બહુ વધારે પોપ્યુલર મેથડ છે, મીન્સ જનરલી બધા આનું યુઝ કરે છે. In this method, the name or numbers of all the units of the population are written on different slips of the paper. જેટલા પણ નંબર્સ છે, નેમ્સ છે પોપ્યુલેશનના, જેટલા પણ યુનિટ્સ છે એને આપણે એક
પેપરના સ્લીપમાં ડિફરન્ટ સ્લીપમાં એના નામ યા નંબર લખી દે છે. These slips should be identical in shape, size and color. જે સ્લીપ તમે પેજના લો છો તો એ શેપમાં અને સાઇઝ અને કલરમાં એક સરખા હોવા જોઈએ, સેમ હોવા જોઈએ. The slips are folded up and placed in a container and are mixed up. જે સ્લિપ્સ તમે લીધા છે બરાબર એને ફોલ્ડ કરવાનું અને એક કન્ટેનરમાં નાખી દેવાનું, પ્લેસ કરી દેવાનું યા મૂકી દેવાનું અને પછી એને મિક્સ કરી દેવાનું બધાને. From the container, the number of slips equal to be desired size of the sample are chosen at random. કેમ કે બધા ઇક્વલ સાઇઝના છે, શેપના છે, કલરના છે તો તમે એને રેન્ડમલી ચૂઝ કરી શકો છો સેમ્પલ્સ માટે. Care should be taken to see that the person drawing the slips must be unbiased and must not be interested in the problem. હવે તમારે ખાલી એટલું જ ધ્યાન રાખવાનું રહેશે કે જે પર્સન સ્લિપ્સ ઉપાડે છે એ ઇઝીલી એને અનબાઇસ્ડ ન હોય અને પ્રોબ્લેમમાં ઇન્ટરેસ્ટેડ ન હોય. એવી રીતના પર્સન્સનું આપણે ધ્યાન રાખવાનું. મશીન કેન ઓલ્સો બી યુઝ ટુ ડ્રો ધ સ્લિપ્સ. હવે એની પર્સન્સની જગ્યા, માણસોની જગ્યા તમે મશીનનો પણ યુઝ કરી શકો છો સ્લિપ્સ ઉપાડવા માટે. The name or numbers in the slips constitute a random samples. એમાં જે નામ અને નંબર્સ આવે છે એ શું કહેવાય છે? રેન્ડમ સેમ્પલ્સ કહેવાય છે. Second method, using random numbers table. The lottery method of selecting a random samples become dangerous when the population is very large. હવે પોપ્યુલેશન જ્યારે બહુ વધારે લાર્જ હોય ત્યારે આપણે લોટરી મેથડનો યુઝ ન કરી શકીએ કેમ કે એના બધાને આપણે સ્લિપ્સ બનાવવાના, પછી કન્ટેનરમાં નાખવાનું, એ બધું બહુ હાર્ડ થઈ જાય. In such cases, a random sample can be drawn by using tables of random numbers. ત્યારે આપણે શું કરીએ છીએ કે આપણે રેન્ડમ નંબર ટેબલ્સનો યુઝ કરીએ છીએ સેમ્પલ્સ લેવા માટે. Random numbers tables are scientifically prepared and they are free from personal bias. રેન્ડમ નંબર ટેબલ્સ જે છે એ પહેલાથી સાયન્ટિફિકલી પ્રિપેર્ડ જ હોય છે, તૈયાર કરેલી છે અને એ બધા એનો યુઝ કરી શકે છે ફ્રીલી. The following are commonly used random number tables. આ જે ત્રણ ટેબલ છે એનું આપણે કોમન યુઝ કરીએ છીએ. તો ફર્સ્ટ વન ઇઝ Tippett's random number table, second one is Fisher's and Yates random number tables, third one is tables of random numbers by Rand Corporation. આ ત્રણ ટાઈપના રેન્ડમ નંબર ટેબલ્સ છે જેનું આપણે યુઝ કરીએ છીએ કોમનલી. Tippett's random number tables are very commonly used. જે Tippett's random number છે ટેબલ છે એ સૌથી વધારે યુઝ કરવામાં આવે છે. Tippett's number table contains, જે ટિપેટ્સ રેન્ડમ નંબર ટેબલ છે એમાં શું હોય છે, શું કન્ટેન કરેલું છે? 10,400 4 ડિજિટ નંબર્સ. એની અંદર 10,400 4 ડિજિટના અલગ અલગ નંબર્સ છે. When a random sample is required to be taken from a population, જ્યારે પણ આપણને સેમ્પલ્સની રિક્વાયરમેન્ટ હોય છે કે આપણે સેમ્પલ્સ લેવાના છે પોપ્યુલેશનમાંથી, a page of the table is opened and random. એની જે ટેબલમાં મીન્સ પેજ હશે, બુક્સ હશે એની માટે, તો એના આપણે એક પેજ રેન્ડમલી ઓપન કરવાનું. The number as per the desired size of the sample are taken from it. આપણે જે સાઇઝના નંબર લેવાના હોય, જે સાઇઝના સેમ્પલ્સ આપણે લેવાના છે આમાંથી આપણે લઈ શકીએ છીએ. The units bearing these numbers constitute a random number. જે પણ યુનિટ્સ છે એમાં રેન્ડમ નંબર પ્રમાણે તમે એને લઈ શકો છો. To understand the use of this table, આ ટેબલને અન્ડરસ્ટેન્ડ કરવા માટે, સમજવા માટે, let us see the following numbers given on one page of the table. આપણે એક પેજમાં જે નંબર્સ આપેલા છે એને આપણે જોઈએ. To understand the use of these tables, let us see the following number given on one page of the table. બરાબર, શું કીધું છે અહીંયા? આટલા પેજમાં જો એક પેજમાં આટલા નંબર છે, ટોટલ કેટલા થયા? 1 2 3 4 5 6 7 8 9 10 મીન્સ 20 30 40 50 50 નંબર્સ તમને આમાં ગિવન છે. બરાબર.
આ એક પેજના નંબર તમને મળી ગયા. ટોટલ 50 નંબર છે. હવે આગળ જોઈએ. સપોઝ વી વોન્ટ ટુ ટેક અ રેન્ડમ સેમ્પલ ઓફ સાઇઝ 15 ફ્રોમ એ પોપ્યુલેશન ઓફ 5000 યુનિટ્સ. એક પોપ્યુલેશન છે એને કેટલા છે યુનિટ્સ, એમાં 5000 યુનિટ છે ને તમારે 15 સેમ્પલ સાઇઝ લેવાના છે. કેવી રીતે લેવાના છે? ફોર ધીસ, ફર્સ્ટ ઓફ ઓલ ધ યુનિટ્સ ઓફ પોપ્યુલેશન આર ગિવન નંબર્સ 1 2 3 to 5000. એક 1 થી 5000 સુધી તમારે ગિવન નંબર્સ છે પોપ્યુલેશનમાં. એ પેજ ઓફ ટીપેટ્સ ટેબલ ઇઝ ઓપન એન્ડ રેન્ડમ. તમે એક પેજ ઓપન કર્યું ટીપેટ્સ ટેબલનું રેન્ડમલી. સપોઝ ધ સિલેક્ટેડ પેજ કન્ટેન ધ નંબર ગિવન અવેર. આ જે નંબર્સ છે, તમે સપોઝ કરો કે આ જ પેપર આ જ પેજ તમારું ઓપન થયું ટીપેટ્સ ટેબલમાં. The first 15 number between 1 to 5000 from the page constitute the sample, which will be as follows. તો જે ફર્સ્ટ 15 નંબર છે, જો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 15 નંબર સુધીના જે છે એમાંથી આપણે 1 to 5000 સુધીના જ નંબર એમાં લખવાના છીએ. બરાબર? તો એ તમારે એ પોપ્યુલેશનમાં ગણાશે. તો કયા કયા મળશે? જો 5000 થી ઓછા નંબર, લેસ ધેન વાળા નંબર આપણે લખવાના છે. તો પેલો નંબર તો લેસ ધેન નથી. બીજો નંબર જો 0335 આપણે લઈ લીધું. સેકન્ડ 5000 થી મોટો નંબર છે, લાર્જર છે, થર્ડ લેવાનું, ફોર્થ નહીં લેવાનું. આ આવે, આઈ નો આવે. 5000 કરતા મોટું નંબર છે, લાર્જ નંબર છે, આ નંબર આવશે. આ નહીં આવે. પછી 1182 આવી જશે, 1580 આવી જશે, 1563 આવી જશે. પછી આ 7475 નંબર નહીં આવે, કેમ કે 5000 કરતા ગ્રેટર છે. આ નંબરે નહીં આવે, આ નહીં આવે. પછી 62 વાળું આવી જશે. બરાબર? પછી શું કરવાનું? 4188 આવી જશે, 2543 આવી જશે. આ નંબર નહીં આવે. 2403 આવી જશે. પછી 0944 આવશે. એના પછી નંબર 3027 આવશે. એના પછીના નંબર જો 0665 આવશે. પછી 4195 આવશે, 4915 9495 આવશે, 2163 આવશે. તો આટલા 50 નંબર્સ માંથી આપણે 5000 કરતા લેસ નંબર હોય એ જો આપણે 15 નંબર્સ એમાંથી આપણે સિલેક્ટ કરી લીધા છે. બરાબર? એવી રીતે આપણે સિલેક્શન કરવાનું રહેશે કે જે પોપ્યુલેશન યુનિટ હોય એને 1 to 5000 સુધીનું આમાં હતું, તો આપણે આ રેન્ડમ પેજ એક ઓપન કર્યું, એમાંથી 5000 કરતા લેસ યા ઓછા નંબર વાળા બધા એમાં સેમ્પલ્સમાં લખી લેવાના. અને 15 આપણે સેમ્પલ સાઇઝ હતું, તો આપણે એમાં 15 નંબર લખ્યા. The units bearing this number will be required random sample. આ જે 15 નંબર્સ મળ્યા એ પોપ્યુલેશન 5000 યુનિટ્સના સેમ્પલ્સ થઈ ગયા છે. હવે when the size of the population is less than 1000, હવે પોપ્યુલેશન સાઇઝ તમારે 1000 કરતા ઓછી હોય ત્યારે શું કરવાનું? તો let us see how the above table can be used. Suppose 15 units are to be selected from a population containing 500 units. હવે તમારે 500 યુનિટ્સ નો પોપ્યુલેશન છે, એમાંથી તમારે 15 યુનિટ સિલેક્ટ કરવાના છે, રેન્ડમ સેમ્પલ્સ લેવાના છે. બરાબર? ફર્સ્ટ ઓફ all the units of the population are numbered from 1 to 500. તો ફર્સ્ટ ઓફ ઓલ the units of the population are numbered. પહેલા આપણે નંબર આપી દેવાના 1 to 500 સુધી પોપ્યુલેશન ને. From the page of prepared table, first 15 numbers between 1 to 500 are chosen. તો આપણે એમાં શું કરવાનું? prepared table માંથી 15 numbers between 1 and 500 are chosen. એક 1 થી 500 સુધીમાં આપણે prepared table માંથી કેટલા ફર્સ્ટ 15 નંબર્સ ચૂઝ કરવાના છે. પહેલા 15 નંબર જે હશે પેજમાં, જે રેન્ડમલી પેજ આપણે ઓપન કરશું એમાંથી ફર્સ્ટ 15 નંબર્સ આપણે લેવાના છીએ સેમ્પલ્સ તરીકે. The units bearing these number constitute the required samples. તો એ જે નંબર્સ તમને મળશે એમને તમારે શું કહેવાનું? સેમ્પલ્સ કહેવાનું, જેની તમારે જરૂર છે. If we want to draw a sample from a population of size less than 100,
સે 70. હવે તમારે 70 ના અંદરમાં સેમ્પલ સાઇઝ લેવાના છે. 100 ની અંદર લેવાનું હતું, તમે એને ફિક્સ કરી દીધું 70 લેવાનું છે. બરાબર, 70 સાઇઝ ના અંદર બધા આવવા જોઈએ. ઓલા જે એના પહેલા એક્ઝામ્પલ હતું એમાં 5000 ની અંદર આપણે નંબર્સ લેવાના હતા. The four digits of any numbers are considered as two pair of two digits and જે 4 નંબર્સ છે, 4 ડિજિટ્સ ના નંબર છે, એમાં 4 માં પહેલા બે ને એક પેર ગણવાનું, બીજા બે ને આપણે બે પેર ગણવાના ડિજિટ્સ પ્રમાણે. And the first 15 pairs of two digits will which are less than 70 are taken. તો પહેલા જે 15 pairs છે two digits ના, જે લેસ ધેન 70 હશે, 70 કરતા નાના નંબર્સ હશે, એને આપણે લેવાના છીએ. The units bearing these number constitute the desired samples. અને જે પણ યુનિટ્સ નીકળશે એ આપણા desired samples હશે, જે આપણે ધાર્યા હશે. The units bearing the following numbers will require samples. હવે each પેજમાં જે ટીપેટ્સ નું પેજ છે રેન્ડમ, આપણે એની જ વાત કરીએ છીએ, બીજા નંબર્સ આપણે ચેન્જ નથી કરતા. તો આટલા જો આપણે 20 સુધી લખી દીધા છે. હવે આમાંથી આપણે કેટલા લેવાના છે? 15 પેર્સ લેવાના છે. તો કેવી રીતે આપણે લેશું? 2 ડિજિટ્સ ના લેવાના છે, કેમ કે 70 કરતા નાના નંબર્સ આપણે જોઈશે. તો આ જે પહેલો નંબર છે 6493, તો એને પહેલા પેયર્સ માં ડિવાઈડ કરવાનો, એટલે 6493 બે થઈ ગયા. એવી રીતે 03 35 95 86 20 79 65 30 55 18 00 74 65 25 11 82 15 80 એવી રીતે બધાને ડિવાઈડ કરવાનું છે 4 ડિજિટ ને પેયર્સમાં. પછી એમાંથી જે લેસ ધેન 70 હોય એને આપણે લેશું. હવે 64 અને 93 માં લેસ ધેન કયો છે? 64, તો અહીંયા 64 લખી દીધું. 03 અને 35 માં બે લેસ ધેન 70 છે, તો 03 અને 35. પછી 20 અને 79 માં 20 નંબર આવશે. 65 અને 35 માં 65 અને 30 બે આવશે. 55 18 માં 55 અને 18 બે આવશે. પછી આ નહીં આવે. 65 અને 25 બે આવી ગયા છે. 65 જો પહેલા આપણે લખી લીધું છે, એટલે એને નહીં લખવાનું, 25 ને લખવાનું. 11 and 82, તો 11 આવશે, 82 નહીં આવે. 15 and 18, તો 15 આપણે પહેલા લખી લીધું છે, તો એ નહીં આવે. 15 80 નહીં આવે. 15 63, તો 15 અહીંયા લખી લીધું, એટલે અહીંયા 63 ખાલી લેવાનું. 74 75 નહીં આવે, કેમ કે ગ્રેટર દેન 70 છે. 51 13, તો 51 અને 13 લખ્યું. 98 and 52, તો 52 આવશે. જો આપણે 15 સેમ્પલ્સ થઈ ગયા, એટલે આગળ આપણે જોવાની જરૂર નથી. એવી રીતે ને પહેલા જે 4 ડિજિટ્સ હોય એને પેયર્સમાં ડિવાઈડ કરીને પછી એમાંથી જે પણ લેસ ધેન તમને સાઇઝ સેમ્પલ સાઇઝ બોલે એ પ્રમાણે તમારે એને નંબર્સને સિલેક્ટ કરી લેવાનું. Tipett's random numbers tables are used in many statistical surveys for drawing random samples, and statisticians are satisfied that the numbers are rarely random. હવે બધા જેટલા પણ સર્વે હોય છે એમાં આપણે ટિપેટ્સ રેન્ડમ નંબર્સ ટેબલ્સનો યુઝ કરવામાં આવે છે, અને જે પણ એમાં નંબર સેમ્પલ્સ તમને મળે છે એ રેન્ડમ નંબર જ મળે છે. Second one is stratified random sampling. If the population is not homogeneous, એના પહેલા જે સિમ્પલ રેન્ડમ સેમ્પલિંગ હતી એમાં શું હતું કે પોપ્યુલેશન જે હતું એ હોમોજીનિયસ હતું. હવે પોપ્યુલેશન હોમોજીનિયસ ન હોય ત્યારે શું કરવાનું? There are more variation among the units of the population. Simple random sample cannot be representative samples. જ્યારે પોપ્યુલેશનમાં જે એના યુનિટ છે એમાં બહુ વધારે વેરિએશન હોય ત્યારે તમે સિમ્પલ રેન્ડમ સેમ્પલ્સનો યુઝ ન કરી શકો સેમ્પલ્સ લેવા માટે. ઇન ધીસ કેસ હવે ત્યારે શું કરવાનું? The population is divided into different parts. Population ને તમારે અલગ અલગ પાર્ટ્સમાં ડિવાઈડ કરી દેવાનું, such that each part is internally homogeneous. એવી રીતે ડિવાઈડ કરવાનું કે જે આપણે પાર્ટ્સ લીધા છે એ હોમોજીનિયસ તમને મળે. These homogeneous parts of the population are known as strata.
આ જે પાર્ટ્સ તમે ડિવાઈડ કર્યા છે હોમોજીનિયસ પાર્ટ્સ, એને શું કહેવામાં આવે છે? સ્ટ્રેટા કહેવામાં આવે છે. Simple random samples are independently drawn from different strata and are combined into a single sample known as stratified random sample. હવે તો જ્યારે તમે એને પાર્ટ્સમાં પોપ્યુલેશનને પાર્ટ્સમાં ડિવાઈડ કરી દીધું, તો જ્યારે તમે પાર્ટ્સને ડિવાઈડ પોપ્યુલેશનને પાર્ટ્સમાં ડિવાઈડ કર્યું તો એ હોમોજીનિયસ થઈ ગયું. હવે હોમોજીનિયસ થઈ ગયું ત્યારે આપણે શેનું યુઝ કરવાનું? સિમ્પલ રેન્ડમ સેમ્પલ્સનું. એ પ્રમાણે તમારે એમાંથી સેમ્પલ્સ લઈ લેવાનું, પછી શું કરવાનું? એને કમ્બાઇન્ડ જેટલા પાર્ટ્સમાં તમે ડિવાઈડ કર્યું હોય એને કમ્બાઇન્ડ કરી દેવાનું. તો પછી શું થઈ જશે? સ્ટ્રેટિફાઈડ રેન્ડમ સેમ્પલ કહેવામાં આવશે. જે સેમ્પલ્સ મળશે એને સ્ટ્રેટિફાઈડ રેન્ડમ સેમ્પલ કહેવાનું. The methods of taking a sample in this way is called stratified random sampling. હવે જે આ મેથડ છે સેમ્પલ્સ લેવા માટેની, એને શું કહેવામાં આવે છે? સ્ટ્રેટિફાઈડ રેન્ડમ સેમ્પલિંગ. To understand the method, let us take an example. આ મેથડને સમજવા માટે આપણે એક એક્ઝામ્પલ લઈએ. For determining the standard of English of the students of the Commerce College, we can divide the students into 3 different strata. હવે આપણે ઇંગ્લિશના સ્ટુડન્ટ્સ કોમર્સ કોલેજના લેવાના છીએ, બરાબર? તો હવે શું કર્યું આપણે? વી કેન ડિવાઈડ ધ સ્ટુડન્ટ્સ ઇન 3 ડિફરન્ટ સ્ટ્રેટા. તો આપણે કોમર્સ કોલેજના જે સ્ટુડન્ટ્સ છે એને આપણે 3 પાર્ટ્સમાં 3 સ્ટ્રેટામાં ડિવાઈડ કર્યું. સ્ટુડન્ટ્સ ઓફ FY ક્લાસ, ફર્સ્ટ યરના ક્લાસના જે સ્ટુડન્ટ્સ હોય, સેકન્ડ યરના ક્લાસના જે સ્ટુડન્ટ્સ હોય અને થર્ડ યર ક્લાસના જે સ્ટુડન્ટ્સ હોય. So students of FY class, students of SY class and students of TY class. 3 parts થઈ ગયા, FY, SY and TY. From each class, that is from each stratum random sample is drawn independently. બધા ક્લાસમાંથી આપણે જે stratum random samples છે એને આપણે independently અલગ અલગ લઈ લીધા છે. When these samples are combined into a single samples, we get a stratified random samples. તો FY ના રેન્ડમ સેમ્પલ્સ, SY ના, TY ના જે રેન્ડમ સેમ્પલ્સ આપણે લીધા છે ઇન્ડિપેન્ડન્ટલી અલગ અલગ, પછી શું કરવાનું? એ બધાને ભેગા કરવાનું અને આપણને શું મળી જશે? સ્ટ્રેટિફાઈડ રેન્ડમ સેમ્પલ્સ મળી જશે. The estimates obtained from a stratified sample will be accurate if there is more homogeneity within the strata and heterogeneity between the strata. હવે જે the estimate obtained from a stratified sample, જે stratified sample માંથી estimates મળે છે, બરાબર, એ વધારે એક્યુરેટ થઈ શકે છે કે જે તમે પોપ્યુલેશનને પાર્ટ્સમાં ડિવાઈડ કરો છો, સ્ટ્રેટામાં ડિવાઈડ કરો છો, તો એ જેટલું હોમોજીનિયસ હશે એટલું તે તમને સ્ટ્રેટિફાઈડ સેમ્પલ જે છે એમાંથી જે વેલ્યુ તમારે ફાઇન્ડ કરવાની હશે એ એક્યુરેટ મળશે તમને, બરાબર? તો આ વિડીયો લેક્ચર તમારું અહીંયા કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે જે 3 પાર્ટ છે એનું સિસ્ટમેટિક સેમ્પલિંગ, 4 ડેબ્લિરેટ, purposive or judgmental sampling, cluster sampling, quota sampling, multi-stage sampling, sequential sampling, એ બધા ટોપિક્સ ઉપર જે સેમ્પલિંગના બીજા 6 પોઈન્ટ્સ વધ્યા છે એના ઉપર આપણે ડિસ્કશન કરવાના છે. ઓકે, થેન્ક યુ.